ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્સની ભારત યાત્રા અંતર્ગત દિલ્હીમાં આજે ભારત ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીઓની દ્વિપક્ષીય બેઠક. સંરક્ષણ ક્ષેત્રે સંબંધોને વધુ મજબૂત કરવા પર કરાશે વિચાર વિમર્શ. અંતિમ તબક્કામાં પહોંચ્યું ઓપરેશન સિંદૂર આઉટરીચ મિશન. સુપ્રિયા સુલેએ કહ્યું, આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. તો રવિશંકર પ્રસાદે પાકિસ્તાનને આપવામાં આવતા ઇન્ટરનેશનલ ફંડિંગ પર ઉઠાવ્યા સવાલો. ભૂસ્ખલન બાદ સિક્કિમના લાચેનમાં હજુ પણ ફસાયા 150થી વધુ પ્રવાસીઓ. આજે ફરી શરૂ કરવામાં આવશે રેસ્ક્યુ ઓપરેશન. તો પૂર્વોત્તર રાજ્યોમાં પૂરથી ભારે નુકસાન. કેન્દ્રની પૂર્વોત્તરની સ્થિતિ પર સતત નજર. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. 24 કલાકમાં 59 તાલુકામાં પડ્યો વરસાદ. એક પેડ માં કે નામ અભિયાનના 1 વર્ષ પૂર્ણ. 17.48 કરોડ રૂપિયાના વાવેતર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે. કચ્છમાં વાવવામાં આવ્યા સૌથી વધુ 2.95 કરોડ રૂપિયા. એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત મુખ્યમંત્રી માતૃવન વન કવચમાં કરશે વૃક્ષારોપણ. દક્ષિણ કોરિયાને મળ્યા નવા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડાબેરી પક્ષનો વિજય. લિબરલ પાર્ટીના લી જે મ્યોંગે દેશને દરેક સંકટમાંથી બહાર કાઢવા માટે લીધો સંકલ્પ. વિરાટ કોહલીનું સપનું થયું પૂરું. આઈપીએલને મળ્યા નવા ચેમ્પિયન. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદમાં લહેરાવ્યો જીતનો ધ્વજ. આરસીબી ફેન્સે કરી ધમાકેદાર ઉજવણી.